મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 6 વિકલ સમીકરણ ચાલી રહ્યું છે. વધતા અને ઘટતા વિધેય વિકલિતના ઉપયોગો ચાલી રહ્યો છે. વધતા અને ઘટતા વિધેયની ચર્ચા ચાલી રહી હતી. પહેલા લેક્ચરમાં નોંધ જોઈ, બીજા લેક્ચરમાં ઘણા બધા દાખલા જોયા. લેક્ચર થોડા લાંબા પણ લાગ્યા હશે, બરાબર છે. અત્યારે જોઈએ છે સ્વાધ્યાય 6.2 નો 9મો અને એનર્જી પૂછી પ્રકીર્ણ સ્વાધ્યાય 6 નો છઠ્ઠો દાખલો. બંને એક સરખા દાખલા છે. અહીંયા આગળ જો y બરાબર 4 sin θ અપન 2 cos θ માઈનસ θ, એ પહેલું ચરણ 0 થી π/2 માં વધતું વિધેય છે. વધતું વિધેય છે. અને અહીંયા જે આપ્યું છે છઠ્ઠો દાખલો, એમાં fx બરાબર y બરાબર 4 sin x minus 2x minus x cos x upon 2 plus cos x કયા ચરણમાં ચુસ્ત વધે છે અને કયા ચરણમાં ચુસ્ત ઘટે છે તે આપણે જોવાનું. અહીંયા જો ખાલી વધતું વિધેય, અહીંયા ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું, અને આ બંનેમાં x અને θ આ બંનેમાં ફરક છે. વેરિયેબલ માત્ર બદલાયેલો છે. ચાલો આ રકમથી શરૂઆત કરું છું અને આને આ સ્વરૂપમાં લાવી દઈએ. તો અહીં fx બરાબર y બરાબર અંશમાં 4 sin x minus 2x minus x cos x છેદમાં 2 cos x ઇક્વલ અહીંયા 4 sin x એવા આ બંને ટર્મ જે પછીની બંને ટર્મ છે, બંનેમાંથી માત્ર -x કોમન કાઢો. -x કોમન કાઢે તો કૌંસમાં મળ્યા 2 cos x છેદમાં 2 cos x. શું કરશું? સ્પ્લિટ કરી દો. તો અહીંયા આગળ મળ્યા અંશમાં 4 sin x ના છેદમાં 2 cos x. 2 cos x કેન્સલ, મળ્યા માઈનસ. જો સેમ આના જેવું સ્વરૂપ, માત્ર વેરિયેબલ θ ની જગ્યાએ x છે. દાખલો 1 નો 1 જ, બરાબર. વિધેય મળી ગયું. હવે વધતા ઘટતા કે ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું, એના માટે વિકલન કરવું પડશે f'(x). બરાબર. પહેલા આપણે વધતાની વાત કરીશું અને પછી ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું. ચાલો તો હવે f'(x) કોનો નિયમ આવશે? ભાગાકાર. તો છેદ એવો ને એવો અંશનું વિકલન 4 sin નું વિકલન થવાનું cos x -4 sin x એટલે કે અંશ એવો ને એવો છેદમાં 2 નું વિકલન 0 cos વિધેય છે એનું વિકલન થવાનું -sin x છેદમાં છેદનો વર્ગ એટલે કે અહીંયા થશે 2 cos x નો વર્ગ અને x નું વિકલન થઈ ગયું 1. જોજો બાળકો, દાખલો બહુ જ સહેલો. હવે 2 cos x આખાનો વર્ગ લસા તરીકે એટલે કે 1 સાથે ગુણી દઈએ આપણે. તો અહીંયા આગળ મળ્યા અંશમાં ગુણાકાર કરીને લખો 4 × 8 cos x વત્તા 4 times cos square x minus plus 4 times sin square x minus 2 cos x આખાનું, બરાબર. અને છેદમાં તો જે છે એના એ જ એટલે કે 2 cos x આખાનો વર્ગ. હજુ એક સ્ટેપ લખીએ. આ બંને પદમાંથી જુઓ 4 કોમન, બંને પદમાંથી 4 ને કોમન કાઢો તો કૌંસમાં મળશે cos square x sin square x. શું થઈ ગયા? 1. એટલે 4 × 1 તો અહીંયા થશે 4. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળ્યા 8 cos x plus 4. અને અહીંયા આગળ 2 cos x આખાનો વર્ગ વિસ્તરણ કરું છું, સાથે સાથે કૌંસ પણ દૂર કરું છું. તો અહીંયા આગળ વિસ્તરણ શું થાય? 4 મધ્યમ પદ 4 cos x, અંતિમ પદ cos square x. પણ આગળ માઈનસ, તો અહીંયા થાય -4 મધ્યમ પદ -4 cos x
અંતિમ પદ માઇનસ cos સ્ક્વેર x છેદ એવું ને 2 પ્લસ cos x આખાનો વર્ગ 4 કેન્સલ જોતા રહો જો અહીંયા આગળ is equal to f dash x is equal to अंशમાં 8 cos x minus 4 cos x તો મળે 4 cos x minus cos square x તો ખરા 4 cos square x minus cos square x અને છેદમાં 2 વત્તા cos x આખાનો વર્ગ તો therefore f dash x અંશમાંથી જુઓ કંઈક કોમન નીકળ્યું છે માત્ર cos x અહીંયા આગળ કોમન તો કૌંસમાં શું મળ્યા 4 minus cos x છેદમાં જે છે એ ચાલો આટલી ટર્મ મળી ગઈ હવે પહેલું છે 0 થી π/2 માં માત્ર વધતું વિધેય છે બરાબર છે આની વાત કરી લઈએ અને પછી ચુસ્ત વધતું ચુસ્ત ઘટતું એની ચર્ચા કરીએ એ પહેલા થોડું જનરલ શું તો અહીં for all x belongs to r માટે x ની કોઈ પણ વેલ્યુ હોય છેદ જો 2 cos x હોલ સ્ક્વેર તો 2 cos x આખાનો વર્ગ હંમેશા ધન જ થાય કારણ કે cos x ની કિંમત -1 થી 1 બે ઉમેરો તો cos 2 cos x ની કિંમત 1 થી 3 ની વચ્ચે આવશે વર્ગ કરો ધન ફરી પાછું ઉપર જો હજુ 4 cos x છે બરાબર છે તથા આની વાત કરી લઈએ -1 less than or equal to cos x less than or equal to 1 માઈનસ અહીંયા આગળ છે તો -1 વડે ગુણી અસમતા બદલાશે તો અહીંયા થાય 1 greater than or equal to minus cos x greater than or equal to -1 4 ઉમેરી દો તો 4 ને 1 5 greater than or equal to 4 minus cos x greater than or equal to 4 minus 1 3 તો એનો મતલબ 4 minus cos x પણ ધન છે છેદ 2 વત્તા cos x આખાનો વર્ગ ધન છેદમાં 4 ઓછા cos x એ પણ ધન એટલે આ બંને ધન તો મળી ગયા તો જે છે બધું cos ફંક્શન ઉપર આધારિત છે બરાબર cos x કેવું છે તો અહીંયા આગળ આની વાત કરી લઈએ જો x belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 x ની કિંમત ક્યાં છે સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 તો cos x કેવા થશે તો cos x cos 0 1 cos π/2 0 એટલે cos x ધન તો થવાનો 0 પણ થશે હવે આ બધું જ ધન છે cos x પણ ધન મળે તો આનો મતલબ જો f dash x લખું છું અહીંયા આગળ cos x ગુણ્યા 4 minus cos x ના છેદમાં 2 વત્તા cos x નો વર્ગ 4 minus cos x ધન 2 plus cos x બરાબર એનો વર્ગ ધન અને cos x ધન અથવા 0 એનો મતલબ f dash x મળે greater than or equal to 0 તો અહીંયા આપણે કહી શકીએ fx એ સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 માં વધતું વિધેય છે બરાબર આ થયો આપણો કયો દાખલો 9 x ની જગ્યાએ ખાલી થીટા છે ચાલો હવે છઠ્ઠા દાખલાની સાથે ચર્ચા કરી લઈએ વિકલન તો મળી ગયું આ બંને ધન છે એ પણ વાત થઈ ગઈ હવે અહીંયા આગળ શું પૂછ્યું તો કે ચુસ્ત વધતું ક્યાં ચુસ્ત ઘટતું ક્યાં બધું જ cos x ઉપર આધાર છે cos x પહેલા ચરણમાં ધન બીજામાં ઋણ ત્રીજામાં ઋણ અને ચોથામાં પાછું ધન જોતા રહેજો તો અહીંયા લખું છું જો x belongs to હવે જો અહીંયા ચુસ્ત વિધેયની વાત કરી એટલે મેં લખી દીધું વિવૃત અંતરાલ 0 થી π/2
બરાબર વિવૃત અંતરાલ 0 થી π/2 તો cos x greater than 0 cos x સ્ટ્રિક્ટલી ધન આ તો બધું ધન છે તો આનો મતલબ છે f dash x એ પણ greater than 0 તો therefore 0 થી π/2 માં fx કેવું વિધેય મળ્યું ચુસ્ત વધતું વિધેય છે બરાબર છે 0 થી π/2 માં fx ચુસ્ત વધતું વિધેય હવે વાત આવી કયા ચરણની તો કે બીજું અને ત્રીજું એ બંને ચરણ આપણે સાથે લઈશું બીજું અને ત્રીજું આ બંને ચરણ સાથે તો અહીંયા જો x belongs to બીજું અને ત્રીજું ચરણ એટલે π/2 થી 3π/2 તો બીજું અને ત્રીજું બંને ચરણમાં cos x તો ભાઈ ઋણ આવે છે cos x less than 0 આ ધન છેદ પણ ધન પણ cos x ઋણ તો આનો મતલબ f dash x થઈ જવાનો ઋણ f dash x થશે less than 0 તો therefore π/2 થી 3π/2 માં fx કેવું વિધેય થશે ચુસ્ત ઘટતું વિધેય ચાલો π/2 થી 3π/2 ચુસ્ત ઘટતું વિધેય અને છેલ્લું ચરણ છેલ્લા ચરણમાં તો cos વિધેય જાણો છો બરાબર છે તો જો x belongs to છેલ્લું ચરણ એટલે કે 3π/2 થી 2π છેલ્લા ચરણમાં cos x બાકીનું તો બધું ધન છે જ તો આનો મતલબ થયો f dash x greater than 0 therefore 3π/2 થી 2π માં fx કેવું વિધેય થશે ચુસ્ત વધતું વિધેય છે ઓકે ચાલો આપણો છઠ્ઠો દાખલો સોરી નવમો દાખલો અને પ્રકીર્ણ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો કમ્પ્લીટ કરી દો જોતા રહેજો આગળ બે ત્રણ બહુ જ નાનકડા દાખલાઓ લઈએ છીએ આપણે બરાબર છે ત્રણેક દાખલા એકદમ નાના છે 16મો 17મો અને બીજો એક દાખલો એકદમ નાનો છે એની પણ વાત કરી લઈએ સ્વાધ્યાય 6.2 ની અંદર 10મો દાખલો લઘુ ગણકીય વિધેય બરાબર 6.2 નો 10મો દાખલો કયું છે લઘુ ગણકીય વિધેય લઘુ ગણકીય વિધેય એટલે કયું બાળકો log વિધેય બરાબર છે 0 થી ઇન્ફિનિટી પર ચુસ્ત વધતું છે 0 થી ઇન્ફિનિટી પર ચુસ્ત વધતું વિધેય છે લઘુ ગણકીય વિધેય જાણો છો log x તો અહીંયા સર કરીએ વિધેય કયું છે fx equal to log x ચાલો વિકલન કરું છું f dash x log x નું વિકલન જાણો છો 1/x x ક્યાં આગળ છે 0 થી ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટી એટલે ધન થવાના જ બરાબર 110% x ધન થાય તો 1 ના છેદમાં ધન તો હંમેશા ધન તો અહીં 1/x is greater than 0 એનો મતલબ f dash x greater than 0 તો therefore fx એ 0 થી ઇન્ફિનિટી માં ચુસ્ત વધતું વિધેય છે બરાબર છે એકદમ સહેલો દાખલો હજુ 6.2 નો 16 નંબરનો દાખલો પણ હમણાં થઈ જશે એ પણ એકદમ નાનો છે 16 અને 17 બંને દાખલા ચાલો 16મો દાખલો જોઈ લઈએ 6.2 નો જ 16મો દાખલો શું છે તો કે fx = log sin x શું સાબિત કરવાનું છે 0 થી π/2 માં
ચુસ્ત વધતું તથા બીજું કયું તો કે પાઈ બાય 2 થી પાઈ એટલે બીજું ચરણ પાઈ બાય 2 થી પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય છે તેમ સાબિત કરો. ચાલો બાળકો બહુ જ સહેલો દાખલો છે. શરૂઆત કરું વિધેય છે વિકલન કરવાનું છે તો અહીં fx is equal to log sin x. શું કરીશું log sin x છે વિકલન કરો તો log વિધેયનું વિકલન થવાનું 1 ના છેદમાં sin અને sin વિધેયનું વિકલન થવાનું cos x એટલે કે આપણને f dash x મળ્યા cos x upon sin x cot x. ચાલો અહીં આગળ ચરણ કયા આપે છે પહેલું અને બીજું. હવે cot x 0 થી pi by 2 બરાબર f dash x ની વાત ચાલે છે 0 થી pi by 2 જો x 0 થી pi by 2 પહેલા ચરણમાં હોય તો બધા જ વિધેય ધન થાય. તો અહીંયા લખી જો x belongs to 0 થી pi by 2 તો f dash x બરાબર cot x greater than 0 બરાબર ધન થવાનું. અને બીજી શક્યતા જો x belongs to કયું ચરણ છે pi by 2 થી pi એટલે કે બીજું ચરણ pi by 2 થી pi તો f dash x બરાબર cot x less than 0 તો ધન તો આનો મતલબ થઈ ગયો ચુસ્ત વધતું વિધેય અને આનો મતલબ થયો ચુસ્ત ઘટતું વિધેય બીજા ચરણમાં. બાળકો ધ્યાન રાખો બહુ સરસ દાખલો છે. 17મો દાખલો સ્વાધ્યાય 6.2 નો 17મો દાખલો તમને ઘરેથી આપું છું અહીંયા લખી રાખું 6.2 નો 17મો દાખલો હોમવર્કમાં છે લગભગ આજે 16મો ગણ્યા લાગ્યો છે પણ ધ્યાન રાખજો log માનાંકમાં x એનું વિકલન પણ 1/x જ થાય છે. log માનાંકમાં x નું વિકલન શું 1/x અહીંયા છે log માનાંકમાં cos x 17મા દાખલામાં એનું વિકલન 1/cos અને cos નું માઈનસ સાઇન એટલે -10x થશે. ઓકે -10x બહુ જ સહેલો દાખલો છે 17મો દાખલો ઘરેથી 6.2 ઓકે. ચાલો બાળકો બીજો એક સરસ મજાનો અને સ્ટાન્ડર્ડ દાખલો 7 બરાબર છે IMP લખી રાખું છું. આગળ જે ગણ્યો પ્રકીર્ણ સ્વાધ્યાય 6 એનો છઠ્ઠો દાખલો અને આનો 9મો દાખલો બંને પણ IMP છે. ચાલો y બરાબર log 1 + x minus 2x upon 1 + x x ની કિંમત આપી છે -1 કરતા મોટી તો એ વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવું. માત્ર વધતું ચુસ્ત વધતું એવું નથી. તો જે વિધેય આપ્યું છે એનું વિકલન કરીશું અને વિકલનને કેવું બતાવીશું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચાલો જોતા રહેજો. અહીં y બરાબર x બરાબર log 1 + x minus 2x upon 1 + x વિકલન કરી લઈએ. વિકલન બહુ જ સરળ છે. fx નું વિકલન f dash x log વિધેયનું વિકલન 1/1 + x minus 2x upon 1 + x જાણો છો ભાગાકારનો નિયમ તો શું આવશે છેદ એવો ને એવો અંશનું વિકલન શું થવાનું માઈનસ અંશ એવો ને એવો છેદમાં 1 + x નું વિકલન 1 છેદમાં છેદનો વર્ગ એટલે 1 + x નો વર્ગ. તો therefore f dash x is equal to 1/x
1 plus x 1 upon 1 plus x minus अंशમાં 2 વડે ગુણી દો 2 plus 2x minus 2x છેદમાં 1 plus x નો વર્ગ જોતા રહેજો બહુ જ સારો દાખલો છે બરાબર કેવી રીતના કામ કરવાનું છે અહીંયા સેજ રકમમાં થોડીક મિસ્ટેક થઈ છે અહીંયા 2 plus x છે સોરી અહીંયા 2 plus x છે રકમમાં સેજ ભૂલ થઈ છે 2 plus x ચાલો છેદ એવો ને એવો એટલે અહીંયા 2 થઈ જશે અને અંશનું વિકલન માઈનસ છેદનું વિકલન બરાબર છે અંશ એવો ને એવો છેદનું વિકલન અહીંયા 2 plus x હોલ સ્ક્વેર અહીંયા થાય 2 2 4 અને અહીંયા આગળ થશે 2x અને અહીંયા પાછળ 2 plus x નો વર્ગ ચાલો તો therefore f dash x equal to 1 upon 1 plus x minus અહીંયા આગળ 2x minus 2x કેન્સલ મળ્યા માત્ર 4 2 plus x whole square જાણો છો શું કરવાનું સાદુરૂપ લસા લઈએ 2 plus x આખાનો વર્ગ એક સાથે 1 plus x minus 4 સાથે જોતા રહેજો સહેજ ડાયરેક્ટ લખું એક સાથે ગુણી દો 2 plus x નો વર્ગ વિસ્તરણ કરીને લખું 4 plus 4x plus x square minus 4 ની સાથે ગુણી દો 1 plus x તો અહીંયા થાય minus 4 minus 4x છેદમાં 1 વત્તા x 2 વત્તા x નો વર્ગ અંશમાં જો 4 કેન્સલ 4x કેન્સલ મળ્યા માત્ર x ચાલો વિકલન મળી ગયું f dash x તો x નો વર્ગ છેદમાં 1 plus x શું બતાવવાનું છે આપણે વધતું વિધેય એવું આપણે સાબિત કરવું છે બરાબર છે તેના પ્રદેશ પર વધતું વિધેય એટલે x greater than -1 માટે અહીંયા આપણે બતાવવું પડે વધતું તો f dash x greater than or equal to 0 આવું કંઈક બતાવવું જોઈએ હવે x greater than -1 તો x ની કિંમત -1 કરતા મોટી તો 0 1 2 3 બરાબર છે પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે તો 0 આવશે તો x2 કેવો થવાનો ધન તો ખરો પણ 0 પણ પોસિબલ છે અંશ મળી ગયો ધન અથવા 0 છેદમાં 1 plus x છે તો -1 આ બાજુ ગયો તો 1 plus x ધન 1 plus x ધન તો 2 plus x પણ ધન અને એનો વર્ગ પણ મળી જવાનો ધન બરાબર છે ચાલો અંશ તો ધન અથવા 0 પણ છેદ હંમેશા મળ્યો ધન તો therefore f dash x greater than or equal to 0 તો therefore fx એ તેના પ્રદેશ પર કેવું વિધેય છે વધતું વિધેય છે બરાબર આના પછી લઈએ આપણે 8 નંબરનો દાખલો જોતા રહેજો 8મો દાખલો બરાબર છે બહુ જ સારો દાખલો છે 8 નંબરનો દાખલો રકમ લખી લો રકમમાં પાઠ્યપુસ્તકમાં થોડીક ભૂલ છે y બરાબર અહીંયા લખેલા છે માત્ર x આવશે x2 બરાબર છે અહીંયા આગળ માત્ર શું લખેલા છે x પણ ખરેખર શું આવશે x નો વર્ગ બિલકુલ ધ્યાન રાખજો પ્રશ્ન શું છે y x2 x 2 હોલ સ્ક્વેર એ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો
શરૂ કરીએ આન્સર અહીં y is equal to x square into x minus 2 whole square. y equal to x square into x minus 2 whole square. તો અહીંયા આગળ પૂર્ણ વર્ગ લખી દો, મતલબ x ગુણ્યા x minus 2 આખાનો વર્ગ. x ને અંદર ગુણી દો તો y બરાબર શું મળ્યા? x નો વર્ગ ઓછા 2x આખાનો વર્ગ. y એટલે કે fx, એટલે કે fx વિકલન કરીએ એટલે કે y ડેશ અથવા તો f ડેશ x. ઘાત આવી ગઈ આગળ x સ્ક્વેર માઈનસ 2. હજુ x સ્ક્વેર નું વિકલન 2x માઈનસ 2x નું વિકલન માઈનસ 2. માત્ર વિકલન કરી દે અને વિકલન લગભગ તમને આવડે છે. હવે પહેલા કૌંસમાંથી જો x કોમન નીકળશે, પહેલા કૌંસમાંથી x કોમન અને બીજા કૌંસમાંથી 2, તો અહીંયા આગળ 2x કોમન, તો અહીંયા મળ્યા x માઈનસ 2. અહીંયાથી 2 કોમન તો મળે x માઈનસ 2 આવી ગયા આગળ 4x x minus 2 into x minus 1. બહુપદી વાળા દાખલા હતા, સેમ એ જ મેથડ છે. હવે આપણે શોધવાની છે x ની શક્ય કિંમતો. ચાલો x ની શક્ય કિંમતો માટે શું કરવું પડશે? f dash x બરાબર છે f dash x equal to 0, તો f dash x આપણી જોડે છે 4x બીજા કૌંસમાં x વત્તા 2 x ઓછા 1 0, તો x બરાબર 0. બીજો કૌંસ x plus 2 બરાબર છે x plus 2, એ 0 લઈ લો બરાબર છે. તો અહીંયા x minus 2 છે, સોરી x minus 2 0 લો તો x ની કિંમત પાછી મળે 2 અને છેલ્લા કૌંસમાંથી x ની કિંમત મળી 1. ચડતા ક્રમમાં ગોઠવો તો 0 1 2, કુલ x ની શક્ય કિંમતોની સંખ્યા 3, 0 1 2, અંતરાલ 4. માઈનસ ઇન્ફિનિટી થી 0, બીજું 0 થી 1, ત્રીજું 1 થી 2 અને 2 થી 1. જોતા રહેજો. પહેલું જો x belongs to minus infinity થી 0, તો f dash x શું મળે ચેક કરવાનું. માઈનસ ઇન્ફિનિટી થી 0, 0 કરતા નાના -3 લઈએ, -3 -2 એટલે આ ઋણ આ પણ ઋણ, -3 -1 ઋણ, 3 એક 3 ટર્મ ઋણ મળે છે, તો f dash x થવાના લેસ ધેન 0. તો therefore માઈનસ ઇન્ફિનિટી થી 0 માં fx કેવું વિધેય થશે? ચુસ્ત ઘટતું વિધેય છે. ચાલો હવે બીજો ટુકડો લઈએ છીએ આપણે. જો x belongs to 0 to 1, તો f dash x 0 થી, ચાલો 0.5 લઈએ. x ની કિંમત 0.5, ધન 0.5 ઓછા 2 -1.5 ઋણ 0.5 ઓછા 1 -0.5 ઋણ ગુણ્યા ઋણ ધન ગુણ્યા ધન, તો થવાના f dash x greater than 0. તો therefore 0 થી 1 માં fx કેવું વિધેય થયું? ચુસ્ત વધતું વિધેય છે. ચાલો ત્રીજું અંતરાલ 1 થી 2, x belongs to 1 to 2, તો f dash x ચાલો 1.5 ધારીએ છે x ની કિંમત કે જે 1 અને 2 ની વચ્ચે હોય. કોઈ પણ કિંમત લઈ શકો, 1 અને 2 ની વચ્ચેની તમે કોઈ પણ કિંમત લઈ શકો. 1.5 ધન 1.5 ઓછા 2 -0.5 ઋણ 1.5 ઓછા 1 0.5 ધન ધન ઋણ ધન મળે f dash x less than 0. તો therefore 1 થી 2 માં fx કેવું વિધેય મળ્યું? ચુસ્ત ઘટતું વિધેય છે. આગળ વાત અને છેલ્લો ટુકડો 2 થી ઇન્ફિનિટી.
જો x belongs to 2 to infinity to f dash x 2 થી ઇન્ફિનિટી 10 ધારી લો 10 ધન 10 ઓછા 2 8 ધન 10 ઓછા 1 9 ધન ધન ગુણ્યા ધન ધન f dash x greater than so therefore 2 થી ઇન્ફિનિટી માં fx કેવું વિધેય મળ્યું ચુસ્ત વધતું વિધેય છે બરાબર છે એટલે આપણને જે વધતું વિધેય હતું તો એક તો 2 થી ઇન્ફિનિટી માં વધતું વિધેય છે અને બીજું 0 થી 1 માં વધતું વિધેય છે ઓકે દાખલો આપણો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો ઓકે અને હવે આપણે 7મો દાખલો કર્યો 8મો દાખલો પણ કર્યો અને સ્વાધ્યાય 6.2 નો છઠ્ઠો સ્વાધ્યાય 6.2 નો છઠ્ઠો દાખલો વર્ગ બાળકો નાના બહુપદી છે સિમ્પલ વિકલન કરી અને આ રીતનું કામ કરવાનું છે વિકલન કરી x ની શક્ય કિંમતો શોધો અંતરાલ નક્કી કરી અને વધતું ઘટતું ચેક કરવાનું છે ઓકે લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું વ્યવસ્થિત તૈયારી કરજો વધતું અને ઘટતું વિધેયના દાખલા બહુ જ સહેલા છે એકદમ સરળ છે બરાબર છે વધુ આપણે આવતા લેક્ચરમાં લઈશું લગભગ 5 એક લેક્ચર વિશે વધતા અને ઘટતા વિધેય માટે બીજા 2 લેક્ચર લઈશું એટલે વધતા અને ઘટતા વિધેયનો ટોપિક લગભગ પૂર્ણ થઈ જશે ઓકે ચાલો